સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી સમાચાર સામે આવ્યા ફરી એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું સરથાણાના લાસકાણામાંથી આ કૌભાંડ ઝડપાયું છે તો મહત્વપૂર્ણ સમાચાર જેમાં ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે ગેસની બોટલમાંથી રિફિલિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે તો સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી 50 થી વધુ ગેસની બોટલ એકત્ર કરી છે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુજ્જરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તો કેટલા સમયથી આ કૌભાંડ આચર્યું છે તે અંગે હાલ તપાસ હાથ ધરાશે કોની સંડોવણી હતી સાથે તે અંગે પણ તપાસ હાથ ધરાશે તો ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું ગેસની બોટલમાંથી રિફિલિંગ કરવામાં આવતું હતું તો સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી સમગ્ર મુદ્દા માલ પણ કબજે કર્યો આ મામલે કાર્યવાહી હાથ ધરાશે તો ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુર્જરની ધરપકડ કરી છે તો સુરતમાં ફરી એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે તો સરથાણા લાસકાણામાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું જેમાં ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું ગેસની બોટલમાંથી રિફિલિંગ કરાયું રહ્યું હતું અને જે બાદ સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી સમગ્ર મુદ્દામાલ કબજે કરી તપાસનો દોર શરૂ કર્યો છે 50 થી વધુ ગેસની બોટલ પણ જપ્ત કરી છે ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુજ્જરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ અંગે હાલ પૂછપરછ હાથ ધરાશે તો સુરતમાં ફરી એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે તો સરથાણા પાસેની આ ઘટના ગેસ રિફિલિંગનું આ મોટું કૌભાંડ ઝડપાયું સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે તપાસ હાથ ધરાશે પૂછપરછ પણ કરાશે સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો 50 થી વધુ ગેસની બોટલ એકત્ર કરી ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુર્જરની હાલ ધરપકડ કરવામાં આવી છે